વિસાવદરના ચાપડા ખાતે 51મો રાજ્ય કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક મેળો ખુલ્લો મૂકતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિસાવદર તાલુકાના ચાપડા ખાતે સાધુ સમાજના પ્રમુખ અને અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદ બાપુના સંચાલિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે રાજ્ય કક્ષાનો 51મો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો। આ મેળો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ડિજિટલ દીપ પ્રાગટ્ય તેમજ મસાલ પ્રજ્વલિત કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તકે મુક્તાનંદ બાપુ દ્વારા મંચસ્થ મહાનુભાવો તેમજ મંત્રી પાનસેરિયા તથા ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમજ મહાનુભાવોનું બાપુ દ્વારા રુદ્રાક્ષની માળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવ્યો તો આ વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકતા પહેલા મંત્રી પાનસેરિયા દ્વારા વિજ્ઞાન અને ગણિત તેમજ પર્યાવરણની કૃતિ બનાવેલ વિદ્યાર્થીઓ તેમજ ટીચરને સંબોધન કરી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને હજુ પણ આગળ વધવા તેમજ દેશ માટે અને માનવ ઉપયોગિતા માટે સારું સંશોધન કરે તેવી વાત કરી હતી। વિજ્ઞાન મેળાની મુલાકાત લઈને કૃતિઓ બનાવનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા। ત્યારબાદ બ્રહ્માનંદ ધામ ખાતે ચાલતી સૈનિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી। સ્કૂલમાં વૃક્ષારોપણ કર્યું હતું। સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ મંત્રી પાનસેરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે મંત્રી દ્વારા પણ પોતાના ટૂંકા પ્રવચનમાં વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। મારું નામ મકવાણા વિવેક છે। મારું નામ પ્રજાપતિ વિવેક છે। હવે કઈ સ્કૂલમાંથી આવો તમે? અમે સુરત કાંતિવીર સદાસિંહ રાણા પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ। તમે શું બનાવ્યું છે? અમે આ એક એન્જોય ધ સાયકલ રાઇડ સ્માર્ટ સાયકલ બનાવી છે। અમે આ અમારી સાયકલની નવીનતા એ છે કે સાયકલમાં લેપટોપ ચાર્જ થાય, મોબાઈલ ચાર્જ થાય છે, કંટાળો આવતો ત્યારે ગીત પણ આમાંથી વાગે છે, પછી આપણને સાયકલ રાઇડની મજા આવે છે અને અકસ્માતથી બચી શકીએ છીએ। આપણે સાયકલ રાઇડ દ્વારા અમે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, સંગ્રહ પણ કરીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ। પછી અહીંયા હોર્ન વાગે છે, પાછળ હેડલાઇટ સાઇડ લાઇટ ચાલે છે, ઇન્ડિકેટર વાગે છે, આવું બધું થાય છે। અને અમારા ભવિષ્યમાં પ્લાન એવો છે કે વરસાદ સમયે આ બધું બગડી ન જાય તે માટે અમે બધા વાયરિંગને વોટરપ્રૂફ કરી દઈશું અને જેવું આપણે બટન ઓન કરશું ત્યારે ઉપરથી છત્રી ખુલી જશે, એવો અમારો પ્લાન છે। આ સાયકલ તમે બનાવી છે તો મિનિમમ કેટલી પ્રાઇઝમાં સાયકલ પડે તમને? 700 રૂપિયા। આ તો છે ને અને અમારી આ બધી વસ્તુ અમે પેલા ભંગારમાંથી લઈને આવ્યા હતા। ભંગારમાંથી ઓછા ભાવમાં અમને મળી જાય ને। અમારી સ્કૂલમાં પછી વિજ્ઞાન મેળો હતો, અમે બધા એક્સિડન્ટ આવા જોતા હતા તો અમે સરને કીધું, સર અમે એક આવું મોડલ બનાવ્યું છે સાયકલનું। સરે કીધું ખૂબ સરસ, સારું છે। હવે મેં કીધું સર આમાં કંઈક નવું ઉમેરીએ। પછી અમે થોડો પ્લાન આપ્યો, પછી સરે આપ્યો અને આના ભાઈ 12મું ભણે છે, હરિકૃષ્ણ નામ છે તેનું, એને પણ થોડો પ્લાન આપ્યો। એનાથી આ સાયકલ અમે તૈયાર કરેલી છે। વસ્તુને રિસીવ કરે। પછી છે સ્ક્રીનિંગ એન્ડ બ્રીજ ચેમ્બર। સ્ક્રીનિંગ એન્ડ બ્રીજ ચેમ્બર એટલે સ્ક્રીનિંગ એટલે જે મોટો કચરો છે એને ગાળણ પ્રક્રિયા દ્વારા એને શું કહેવાય, પોલિથીન છે, પ્લાસ્ટિક છે કે કોઈ મોટો ઘન કચરો હોય તે ત્યાં દૂર થાય। બ્રીજ એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નાનો જે ઘન કચરો છે નાનો એ નીચે તળિયે બેસી જતો હોય એ આગળની પ્રક્રિયામાં શુદ્ધિકરણ પામે। સ્કીમિંગ ટેન્ક એટલે કે એવો ટેન્ક કે જેમાં તૈલી પદાર્થ છે, કોઈ ઓઇલ છે, ગ્રીસ છે, તેલ છે, તે એમાં દૂર થાય, કારણ કે તે પાણી કરતાં ઓછી ઘનતા ધરાવે માટે તે ઉપરની જે સત્તા હોય એની ઉપર તરતી હોય। પછી આવે સેન્ડિમેશન ટેન્ક। સેન્ડિમેશન ટેન્કમાં હમણાં આપણે જોઈએ કે સ્કીમિંગ એન્ડ બ્રીજ ચેમ્બરમાં જે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નાનો ઘન કચરો નીચે બેસી જતો હોય એ ત્યાં દૂર થઈ જાય। પછી આવે છે એરિએશન ટેન્ક। એરિએશન ટેન્કનું કામ એવું કે જે અમુકવાર પાણી છે એ આવતું હોય એના પ્રેશરમાં પરપોટા જોવા મળે, જેમાં આપણને ઝેરીલો પદાર્થ, આપણે ઝેરીલું દ્રવ્ય હોય ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો એમાં ઝેરીલું તો હોવાનું જ, એને સીધો ઉપયોગ કરીએ તો પિયત માટે પણ તેનો ઉપયોગ ન થઈ શકાય, કેમ કે જમીનમાં જો જેમ કે આપણે કોઈ લાખ છે તો લાખ શું કહેવાય કે એ જમીનમાં ઉતરે તો જે જમીનને પણ નુકસાન કરે। એના કરતાં આપણે શું કહેવાય ડાયરેક્ટ ઓક્સાઇડમાં રૂપાંતર કરી દે, લેડ છે એવા જે અલગ અલગ ઝેરીલા પદાર્થ હોય તો એને ઓક્સાઇડમાં રૂપાંતર માટે તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય। ઓક્સિડેશનની પ્રક્રિયાથી જે પાણી છે એ બિનઝેરી બને, બિનઝેરી બનેલું પાણી આગળ વહન પામે। પછી આવે છે ડિસઇન્ફેક્શન ટેન્ક। ડિસઇન્ફેક્શન ટેન્કમાં કેવું થાય કે અમુક પ્રકારના એવા પ્રકાશ આપાત કરવામાં આવે જેના કારણે જે પાણી છે એમાં નાના જે કોઈ અલગ અલગ પ્રકારના નાના જીવજંતુ હોય કે પછી કોઈ એવા નાના બેક્ટેરિયા હોય તો એને ત્યાં નાશ પામે। એને આપણે એ પાણીને હવે આપણે પિયતમાં અથવા તો કોઈ વસ્તુમાં નાહવા માટે ઉપયોગ કરી શકીએ। પછી આવે છે
ફિલ્ટ્રેશન ચેમ્બરમાં કેવું કે પાણી જો પીવાલાયક બનાવવું હોય તો ફિલ્ટ્રેશન ચેમ્બર હાથે બનાવેલું ટૂંકમાં એમાં ફિલ્ટર પેપર છે, અલગ અલગ પ્રકારની જે પાણીને જાતા ધીમે ધીમે જે શુદ્ધિકરણ થાય પાણીનો પીવા માટે ઉપયોગીમાં. હવે આ જે ઉપદેશ છે જો બધી જગ્યાએ લાગુ પાડવામાં આવે તો પાણીનો જે અત્યારનો જે ઓછો થતો પ્રમાણ છે એને અટકાવી શકાય એમ.